દાહોદ એલસીબીની મોટી કાર્યવાહી હિંડોલિયા ગામના જંગલ વિસ્તારમાંથી અશોક લેલેન્ડ ટ્રકમાં મકાઈના કટાની આળમાં લઈ જવાતો ₹50.82 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના હિંડોલિયા ગામના જંગલ વિસ્તારમાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી અને પીપલોદ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી ઇંગ્લિશ દારૂની વિશાળ હેરાફેરી ઝડપી પાડવામાં આવી હતી। પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ દાહોદના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે એલસીબી ટીમને સૂચના આપવામાં આવી, જે અનુસંધાને એલસીબી ટીમ દ્વારા પ્રોહિબિશન બુટલેગર ઉપર કડક નજર રાખવામાં આવી હતી। દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે અશોક લેલેન્ડ કંપનીનો ટ્રક રજિસ્ટર નંબર MP19HA1959માં મકાઈના દાણા ભરેલ કટ્ટા નીચે છુપાવી ઇંગ્લિશ દારૂ લઈ જવામાં આવી રહ્યો છે, જે લીમખેડા થઈ પીપલોદ તરફ આવનાર છે। બાતમી આધારે એલસીબી ટીમ દ્વારા ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન ટ્રકને અટકાવવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલકે વાહન ઝડપથી ભગાવી પંચેલા ગામ તરફના અંતરિયાળ જંગલ વિસ્તારમાં લઈ ગયો। પોલીસે કુશળતાપૂર્વક પીછો કરી હિંડોલિયા ગામના જંગલવાળા સિંગલ પટ્ટી રસ્તેથી ટ્રક ઝડપી પાડ્યો। તપાસ દરમિયાન ટ્રકમાં મકાઈના કટ્ટાની આળમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી ઇંગ્લિશ દારૂની પેટીઓ નંગ 399, જેમાં બોટલો નંગ 15,576 મળી આવી કિંમત ₹35,52,864। હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ અશોક લેલેન્ડ લિમિટેડ કંપનીનો ટ્રક કિંમત ₹15 લાખ, દારૂ છુપાવવા માટે વપરાયેલ મકાઈના દાણા ભરેલ કટ્ટા નંગ 60 કિંમત ₹30,000 મળી કુલ મુદ્દામાલ કિંમત ₹50,82,864। આ બાબતે પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગણનાપાત્ર ગુનો નોંધવામાં આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીથી દાહોદ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની કામગીરીને નોંધપાત્ર સફળતા મળી છે। રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ।